વાવ-થરાદ જિલ્લામાં આરોગ્ય વિભાગની બેદરકારીનો એક ગંભીર મામલો સામે આવ્યો છે. સોઈ ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાથે જોડાયેલી એક ચોંકાવનારી ઘટના હાલ ચર્ચાનો વિષય બની છે. અહીં સરકારી હોસ્પિટલમાં ગંભીર લાપરવાહીનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. મળતી માહિતી મુજબ સુઈગામ CHCની બાજુમાં જ મેડિકલ વેસ્ટનો મોટો જથ્થો બેફામ રીતે ફેંકવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ વેસ્ટમાં સેમ્પલવાળી સ્લાઇડો અને અન્ય સંવેદનશીલ મેડિકલ સામગ્રી ખુલ્લી જોવા મળી રહી છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ચેપી રોગો ફેલાવાનો ખતરો ઊભો થયો છે. સ્થાનિક લોકોએ આ ગંભીર બેદરકારીનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. લોકોએ તંત્ર પર આક્ષેપ કર્યો કે આરોગ્ય વિભાગ લોકોના સ્વાસ્થ્ય સાથે રમે છે અને યોગ્ય નિકાલની વ્યવસ્થા હોવા છતાં આ પ્રકારની લાપરવાહી અણસમજણભરી છે. આ બનાવ બાદ તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે. લોકો માંગ કરી રહ્યા છે કે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને મેડિકલ વેસ્ટના યોગ્ય નિકાલ માટે તાત્કાલિક પગલાં લેવાય. હાલ આ મામલે આરોગ્ય વિભાગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી, પરંતુ વાયરલ વિડીયોને આધારે તપાસ હાથ ધરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.